परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. અહીંયા તો કે છે બ્રહ્મા પર નિજ વિભાવ ભાવ છે એનો. હા હા, એ કોઈ કર્મનો નથી, કર્મથી થયો નથી એમ કે છે. હા 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 હા. ઓહો, આચાર્ય તો પરમાત્મા પ્રકાશ યોગેન્દ્ર દેવ લો 1300 વર્ષ પહેલા, કુંકુંડાચાર 2000 વર્ષ પહેલા, બધી છાપ સમયસાની બધામાં આવી છે. હા, યસ્તુ સ્થિતિ છે ત્યાં. ભગવાન આત્મા એક સમયની વર્તમાન પર્યાય પ્રગટ દશા, એ સિવાયનું આખું તત્વ છે કે નહીં, વસ્તુ છે કે નહીં? તો વસ્તુ છે એ કાયમ રહેનારી છે કે નહીં? તો વસ્તુ છે એ કાયમ રહેનારી, તો એનો સ્વભાવ જે વસ્તુનો સ્વભાવ છે એ કાયમ રહેનારો છે. હા હા હા. એવો આનંદનો નાદ ભગવાન, જ્ઞાનની મૂર્તિ પ્રભુ, વિતરાગ સ્વરૂપે બિરાજમાન જીન સ્વરૂપે પ્રભુ આત્મા છે. હા હા હા. એનો આદર છોડીને રાગનો આદર રાગ, જીન સ્વરૂપ છે આ તો, વિતરાગ સ્વરૂપ છે. હા હા. સંજયભાઈ આવી વાતો છે. સંજયભાઈ કે છે અભૂતપૂર્વ અસૂતપૂર્વ, પેલે કહ્યું હતું એને, વાતો એવી છે બાપા. હા હા હા. અરે પ્રભુ ભાઈ, આ મનુષ્યપણું મળ્યું બાપા, એ તું તો આમ થોડીક શરીર ઠીક મળ્યું, ના મળ્યું, એ મળ્યું ક્યાંથી? એ તો જડ છે. તને મળ્યા નથી, તારામાં આવ્યા નથી, એ તો એના થઈને રહ્યા છે. જડ જડ થઈને રહ્યા, વાણી વાણી થઈને રહી. હા, સામગ્રી જોડી છે એ તો જડ થઈને એને કારણે આવીને રહી છે. તારે ને એને ઘેરાવો ક્યાં છે એમાં? હા હા હા. એવા ઘેરાવામાં ઘેરાઈ ગયો. હા હા. એ દેવણ ભૈયા એ ભાડું ભાડું ખાત મળે, ખાવાનું મળે, થોડું ઘણું વાંચે ને પછી થઈ ગયો સહજ થશે. અમૃતચંદ્રાચાર્ય વાપર્યું છે ને, સહજ નો અર્થ શું? પણ સ્વાભાવિક પુરુષાર્થી થશે એમ. જણ ભૈયા એવું છે ભગવાન. સહજ આત્મ સ્વરૂપ પ્રભુ, સહજાત્મ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ, નહીં કરેલું નહીં કરાયેલું એવું તત્વ, જે ધ્રુવ તત્વ ભગવાન આત્મા,
એની પર્યાયમાં સહજ સ્વભાવ પ્રગટ થવો, જેવું સ્વરૂપ છે તેવું. શુદ્ધતા, પવિત્રતા, આનંદ દશા પ્રગટ થવી, એ એનો સ્વભાવ છે, એ એનું સાધન છે, એ મોક્ષનું કારણ છે, એ નિજ પરિણામ છે. વિભાવને જ્યાં નિજ કીધા તાને નિજ છે કીધા ને, અપના વિભાવ સ્વભાવ પરિણામ. ભગવાન આત્માના સ્વભાવની ત્રિકાળીને ભૂલીને બહારના પદાર્થની ઉત્સાહની હોશોમાં દોરાઈ ગયો. એને આનંદના નાદથી બીજી ચીજની આકર્ષણ થયું, એને અધિક લાગ્યું બીજું. એને ભગવાનને હીણો કરી નાખ્યો, માન્યો હીણો છે તો છે. એક શરીરની સુંદરતા દેખીને પણ આમ અંદરથી ગલગલિયા થઈ જાય. એક પૈસા સાંભળીને 50 લાખ થયા, કરોડ થયા. શું થયું પ્રભુ તને? એક છોકરો પાક્યો, કઈક 2-5 લાખ પેદા કરવાળો અને હોશિયાર સાંભળે, અમારો દીકરો છે. એ પણ એને માન પાછું ત્યાં. ઘણા દીકરા, બાપા દીકરો તો એનો છે, એનો આત્મા એનો છે, શરીર એનું છે, તારે ક્યાં થયો? એ નિજ વિભાવ જે ઉત્પન્ન કર્યો છે એ પરને લઈને નહીં, કર્મને લઈને નહીં, એ સંયોગમાં આકર્ષણો તે પરને લઈને નહીં, એ પોતે આકર્ષણોનો વિભાવ ઉત્પન્ન કર્યો છે. સમજાણું? કઈક માન આપે બીજા કરતા અધિક કરીને અભિનંદન, અને બસ રાજી રહી થાય. અંદર ગલગલિયા હોય ને બહારથી એમ કે તમે મને મારી યોગ્યતા પ્રમાણથી અધિક માન આપ્યું છે, હું એ યોગ્યતા હવે ખીલીશ. યોગ્યતા એટલે હું લાયક નથી એમ કે અંદર ગલગલિયા હોય અંદર. અરે ભગવાન, બાપુ શું કરે શું? આ તો કુદરતના નિયમનું કામ છે. એ તારા ઘરના ઉઠાવ ઘર થાય એ નહીં કામ આવે ને. એને એક મિથ્યા છે. પોતાના સ્વભાવથી એને અધિક ને ભિન્ન ને વિશેષ જાણ્યો. અહીં તો પ્રભુ એમ કે એક ત્રિગાથામાં, નાન સહમ અધિક મનુદયાદમ, રાગથી અને એક સમયની પર્યાયથી અધિક જુદો ભગવાન આત્મા છે. એકત્રીમાં આવે છે ને, નાન સહમ અધિયમ. એક સંયોગની ચીજથી તો અધિક નામ જુદો છે પૂર્ણ, પણ રાગથી ભિન્ન અધિક છે પૂર્ણ, પણ એક સમયની પર્યાયથી અધિક છે પૂર્ણ જુદો. એવો જે આત્મા, તેનો આદર, અંદર સન્માન, એનો સત્કાર સમ્યક દર્શન દ્વારા થવો જોઈએ. એમ ન કરતા બહારની ચીજના આકર્ષણમાં આકર્ષાઈ ગયો. એ વિભાવ તે ઉત્પન્ન કર્યો છે. એ ચીજથી નહીં, એ ચીજ અકિંચિત કરશે વિભાવ માટે. સમજાણું? એ પ્રવચન સારમાં આવે છે. વિષયો રાગ દ્વેષ ઉત્પન્ન કરવાને અકિંચિત કરશે. આવ્યું હતું ને, અકિંચિત કરશે. દેહ અને દેહના વિષયો રાગ દ્વેષ ઉત્પન્ન કરવા માટે અકિંચિત કરશે. નિમિત્ત અકિંચિત કરશે એમ કહ્યું, એ લોકોને નથી ગોઠતું. નિમિત્ત હો પણ એક અકિંચિત કરશે. તને કોઈ રાગ ઉપજાવવામાં કે ધર્મ ઉપજાવવા માટે નિમિત્ત અકિંચિત કરશે. એ તો પોતાને કારણે પણ છે, નિમિત્તને લઈને નહીં. સમજાણું? એ જે છે ને, તો આ ફેરે ભાઈ એ લખ્યું છે જરી, ભાઈ કેલાચંદજી જૈન સંદેશમાં, સોનગઢ વાળા નિમિત્તનો નિષેધ નથી કરતા.
ભલે એને શું બેઠું નહીં, પણ ભાષા વિશે પણ નિમિત્તથી કરતા નથી માનતા. વાત સાચી છે જનરલજી, નિમિત્ત નથી એમ નહીં, દરેક સમયે નિમિત્ત છે, પણ નિમિત્ત કરતા નથી. પરનું કઈ કરે છે પણ એ નહીં. એ જ વસ્તુ નિમિત્ત છે નહીં. કોણી નતા ધર્માસ્ત્રી કઈ આદિ નિમિત્ત નથી, પણ એ ધર્માસ્ત્રી કઈ આમાં ગતિ કરવાને પ્રેરે છે, કરતા છે. એમ દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત છે, પ્રેરક નિમિત્ત છે નહીં, બધા ઉદાસી નિમિત્ત છે. 35મી ગાથા ન કહ્યું ઈષ્ટોપદેશ, બધા નિમિત્તો ધર્માસ્તિકાએ વત જાણવા. સંતોની શૈલી, દિગંબર મુનિઓની વાતો જગતથી પારની વાતો છે બાપા. એ તો સમજે એને નિમિત્ત કહેવાય. નિમિત્ત કરે નહીં કાંઈ. એવી વાતો છે ભાઈ. બોલે ને તેમ છે અમે તમારી પંડિતાઈથી તમને લાભ થાય છે ત્યારે એને માન મળે, અમારેથી લાભ ન થાય માન આપે કોણ કે છે? અરે ભાઈ હું કામ સમજાણું કાંઈ? અમારાથી તમને લાભ થાય છે, જો સાંભળવાનું મળે તો ના દે એમ કે નિમિત્તથી લાભ થાય મનાવું છે ને. એટલે નિમિત્ત કઈ કરે નહીં, એને ખટકે છે. તો માન નહીં આપે પંડિતાઈ ને, પંડિત ભણેલા ને. અમારાથી કાંઈ ન થાય તારામાં કે કાંઈ ન થાય. વસ્તુ છે. શિક્ષણ શિવથી એ ભાઈ કે છે ને, એ કેલાચંદજી કે છે કે તમે નિમિત્તનો નિષેધ કરવા હાટું ઘણા નિમિત્તો ભેગા કરીને વાત કરો છો. ભગવાન આવા મકાન 26 લાખના કોણ કરે ભાઈ? તને ખબર નથી પ્રભુ, એને કારણે થયા છે ભાઈ. એ રામજીભાઈ કર્યા નથી, વજુભાઈ કર્યા નથી. માણસ એમ કે મહારાજ કેટલા હોશિયાર છે ને પુણ્યવંત છે, આવા 26 લાખના મકાન બનાવે. કેટલા પણ બાપુ ન બનાવી શકાય ભાઈ, તને ખબર નથી. એને કાળે એને કારણે એ પર્યાય ત્યાં થઈ છે. બીજે કારીગરે કે કડિયાએ કે આ મકાન કર્યા એ વાતમાં કાંઈ માલ નથી. કુંભારે ઘરો કર્યો એ વાતમાં કાંઈ માલ નથી. ઘરો ઘર માટીથી થયો છે. અહીં તો કેટલી ખબર નથી. અહીં તો શું ચાલે શું ચપાઈ વાત કરે તાર કામ સાંભળીએ. સર્વથા પર નિમિત્ત અકિંચિત કરશે. નહીં તો નિમિત્ત નિમિત્ત ન કહેવાય, નહીં તો ઉપાદાન થઈ જાય. આઈ કે છે अपना विवाह स्वभाव परिणाम ऐसा भेद नहीं जानता. जो શું કે છે? વિવાહથી બંધ ને સ્વભાવથી મુક્તિ એમ નથી જાણતા. તે पुण्य भी पाप भी, पुण्य ने पाप दोनों कोई मोह से करता है. देखो ये राग नो करता થાય મિથ્યાથી. રાગ નો કરતા, દયાદાન ના વિકલ્પ નો કરતા એ પણ મિથ્યા છે. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મ છે. ચીજ ઘન છે. એ રાગ તો વિકાર છે, અચેતન છે. એને કેમ કરે? સમજાણું કાંઈ? આ તો ભાઈ ભગવાનના પરમ સચની વાતું છે બાપુ. આ કોઈ વાળો નથી, કોઈ પક્ષ નથી. આ તો વસ્તુની સ્થિતિ છે. પછી ઘણાને ન બેસે તેમ થાય. એકાંત છે રે એકાંત છે. વાત તો સાચી ભાઈ. સમ્યક એકાંત તો ઈ છે. ન બેસે. આ તો વિરલા. આ વાત કાને વિરલા જીવ નહીં પડે. સ્વામી કાતું આવે છે વિરલા સમળે કોઈ.
વિરલા ધારે કોઈ, આ વાત આમ છે એ વિરલા ધારે, વિરલે શ્રદ્ધા જોઈ. હા 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 હા, એ શ્રદ્ધા ને શ્રદ્ધાનો વિષય ભગવાન પૂર્ણાનંદ, એ વિરલે શ્રદ્ધા જોઈ. બરાબર ભાઈ એ વાત આ કોઈ પક્ષની નથી બાપુ. અનંતા જન્મ મરણ કરી બાપુ ઉઠા નીકળી ગયા ભાઈ. હા હા હા, નરકના દુઃખો, નિરોધના દુઃખો એ સાંભળ્યા પણ એને વિચાર્યા હોય તો ખબર પડે. હા 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 હા, જીવતા ભૂંડને એક વાત કરતા નારાયણભાઈ પારસીને મળવા ગયો જ્યાં હું કે ત્યાં જીવતા ભૂંડ હતું. ભૂંડ ભૂંડ કે સુબર, એને પગે લોઢાના હરિયા બાંધ્યા, જીવતા બાંધીને ભઠ્ઠીમાં નાખી દીધું. જીવતો હે ભઠ્ઠીમાં નાખી દીધો. નારાયણભાઈ હતા ને અમારી પાસે દીક્ષા દીધી. એ કે પુષ્પમાં સરતા એટલે ક્યાંક મળવા ગયા તો પારસીને, તે પારસીને ઘરે ભૂંડને એ સુવરને પગ બાંધી લોઢાના હરી અને અગ્નિની ભઠ્ઠી હતી, મોટી ભઠ્ઠી, એમાં નાખ્યો જીવતો. શેકો હાટું, જેમ શકરકંદ શકે ને, આ શકરકંદ નહીં, શકરકંદ બાફે એમ બાફવા હાટું. બાપુ ભાઈ તે આવા અનંતા દુઃખસન કર્યા છો. હા હા હા, એ ભૂલી ગયો મારો. 25 વર્ષનો રાજકુમાર હોય, 5-10 લાખની મહિનાની પેદાશ હોય, જુવાન હોય, સારી કન્યા પરણીને આવ્યો હોય, એ પહેલી રાતે થવા પહેલા એને જીવતો જમશેદપુરની ભઠ્ઠીમાં નાખે. જમશેદપુરની ભઠ્ઠી છે ને, આ લોઢાની નથી, આ થાય જમશેદપુર. ત્યાં ગયા છે ને, મેં ગયા તાતા કે ભઠ્ઠી છે. એ જીવતો નાખે ને જે દુઃખ છે એથી અનંત ગુણનો નારકીને પહેલે પાછળ છે. હા હા, પ્રભુ તું ભૂલી ગયો ભાઈ, તને ખબર નથી, દુનિયાનામાં અંજાઈ ગયો તું. હા હા હા, હે હા હા, જે કોઈ પ્રાણી વિભાવથી બંધને સ્વભાવથી મુક્તિ નિજ પરિણામથી એમ જે માનતો નથી તે મોહથી પુણ્યના પરિણામનો કરતા થાય છે. એટલે કે તેનું સાવધાનપણું સ્વમાં નથી અને પુણ્યના પરિણામમાં સાવધાન થઈને કરે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 હા, 33 સાગર તે પછી તો શું કરે છે. પારાની જેમ શરીરના ઓલા થઈ જાય. પારો હોય ને, પારો, ક્યાં કહેતા હે, પારાની જેમ શરીર ઓગળી જાય ને, આયુષ્ય ત્યાં સુધી પાછું ભેગા થઈ જાય, વળી નથી. આમ 33 સાગર થાય. બાપુ એ ભાઈ એને સાંભળ્યું નથી. હા, એમાં જરીક આ જુવાન શરીર હોય, શરીર ઠીક હોય ને, એમાં પૈસા બૈસા બાયડી છોકરા ઠીક હોય, ત્યાં થઈ જાય. ઓહો, અરે બાપુ તારા દુઃખની વાતો આકરી ભાઈ. માટે ધર્મ સમજી લે એમ કેવા માંગે છે. હે હા હા, ભાઈની કોઈ ચીજ ઉપર રાજી થવા જેવું નથી. અરે પ્રભુ પુણ્યના પરિણામનું કરતા થવા પણ નથી એમ કહેતા. જેને નિજ સ્વભાવથી મુક્તિ અને નિજ વિભાવથી બંધ એવી જેને ખબર નથી તે પુણ્ય પરિણામનો કરતા મોહ નામ સાવધાનીથી થાય છે. હા 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 હા, સમજાણું કાંઈ? વાદ વિવાદ કરે પંડિતો ભેગા થઈને ગમે તે કરો, વસ્તુ આ છે. આ કોઈ વાદ વિવાદની વસ્તુ નથી. આ તો સમજવાની. ખોજી જીવે વાદી મરે, સાચી કહાવત હૈ. ખોજી જીવે, સતનો શોધક હોય તે જીવે. વાદ કરવા જાય મરી જશે. આમ કહ્યું છે ને ફલાણામાં આમ કહ્યું. અરે સાંભળ ને ભાઈ, આ વ્યવહાર રત્નત્ર એને પાછું આરાધક ભેદાભેદ રત્નત્ર એના આરાધવા હમણાં આવશે, ગાથામાં આવશે. ભેદા રત્નત્ર, ભેદ રત્નત્ર આવશે, એ 56 ગાથામાં આવશે. ભેદાભેદ રત્નતા હું જીવ શ્રી ધર્મ લભતી.
ત્યાં ભેદ છે પણ છે. પણ જેને નિશ્ચયનો આરાધક છે એને આવો વ્યવહાર હોય છે, એથી એને વ્યવહારે આરાધક કહેવામાં આવ્યો. એકલું નહીં, અભેદ ભેદ બે ભેગા લેવા છે. નિશ્ચય સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર પ્રજ્ઞા છે, ત્યાં જો વ્યવહારનો વિકલ્પ આવી જાતનો હોય છે હારી, એથી એ જણાવવા બે નું આરાધક, બે ને શેબું એમ કહેવામાં આવે. ઓલા નિશ્ચય સહિત છે ને રાગ, એટલે એને હા હા હા. પણ જ્યાં આગળ કઈ ભાન નથી કે વિભાવ ને સ્વભાવ મારા પરિણામથી બંધ ને મારા પરિણામથી મુક્તિ, એ ન ભાન વિનાનો એ દયા દાન વ્રત ભક્તિ પૂજા આપવાના પરિણામ શુભ છે, એનો એ કરતા થાય છે. આ દુનિયાની હોશ વાળાને તો આ બધું પાગલ જેવું લાગે નહીં? આમ કરી દીધા કામ, દેશની સેવાઓ કરી, ગરીબોના આવું લુયા, દુઃખીને ભૂખ્યાને અનાજ આપ્યા, તરસાને પાણી આપ્યા, રોગીને ઔષધિ આપી, ઓટલા વિનાના હતા એને ઓટલાને મકાન બનાવી દીધા. હવે શું કર્યું બાપુ, તે કર્યું મફતનો હું મરી જતા, કાંઈ કર્યું નથી પ્રભુ, તો તમે મિથ્યાત કર્યું. બીજાનો એક રજકણ પણ કરી શકે ને, તે હું કર્યું કેનું અભિમાન તું કરે છે. હા તો નિઃશબ્દ કહીને તો ગજબ કરી નાખ્યો છે. એટલે કે પુરુષાર્થથી પોતાના સ્વભાવ ભાવ પ્રગટે છે અને ઊંધા પુરુષાર્થથી વિભાવ ભાવ પ્રગટે છે. આ સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. સમજાણું કાંઈ? એ પરને લઈને નહીં. સ્વભાવ ભાવ પ્રગટે છે એ પણ કઈ વ્યવહારની અપેક્ષાથી નહીં, એમ કે છે. હવે આવે વ્યવહાર એ કે છે मोह से करता भावार्थ निज शुद्धात्मा की अनुभूति की रुचि से विपरीत. देखो भगवान आत्मा कायमी चीज आनंद नो नाद प्रभु शुद्धात्मा स्वरूप निज शुद्धात्मा એનું અનુભૂતિ એવો ભગવાન આત્માનો અનુભવ કરવો પરિણતિ પર્યાયમાં આનંદનું વેદનથી આત્માને જાણવો. એની રુચિથી વિપરીત મિથ્યા દર્શન. ભગવાન પરમાનંદનો નાદ પ્રભુ. પણ વાત એવી છે કે વર્તમાન પ્રગટ દશા સિવાય એને કંઈ જોયું નથી કોઈ દી. પ્રગટ દશામાં જે ઉઘાડ છે, રાગ છે, આદિ બસ ત્યાં એનો સમાપ્તિ થઈ જાય છે. પણ એ પ્રગટ દશાનો અંશ છે, રાગ છે, એની પાછળ પ્રભુ ચૈતન તત્વ છે કે નહીં, આખો પદાર્થ છે કે નહીં, એવો જે શુદ્ધાત્મા ભગવાન પૂર્ણાનંદ એની અનુભૂતિની રુચિથી વિપરીત મિથ્યા દર્શન, એની અનુભૂતિથી વિપરીત એમ કીધું ભાષા, એની રુચિ છે વિપરીત મિથ્યા દર્શન, झूठी श्रद्धा. निज शुद्धात्मा के ज्ञान से विपरीत मिथ्या ज्ञान, निज શુદ્ધાત્માનું જ્ઞાન, સ્વસ્વરૂપનું જ્ઞાન, એવું જે શુદ્ધાત્માનું જ્ઞાન એનાથી વિપરીત મિથ્યા જ્ઞાન. આ વકીલાતના જ્ઞાન, આ ડાક્ટરના જ્ઞાન, આ બધા વેપારના હોશિયારીના જ્ઞાન, એ બધા મિથ્યા જ્ઞાન છે. નિજ શુદ્ધાત્માના જ્ઞાનથી વિપરીત મિથ્યા જ્ઞાન છે. કુજ્ઞાન છે. રામજીભાઈ જેવાને પૂછ્યું તો કે તું મેં તમે તો મોટા હોશિયાર કહેવાતા. એ વખતે વકીલાતનો નંબર પહેલો હતો. વકીલો ભરતા આવેલા પાણી તો કે હોશિયાર હતા ને કે કુજ્ઞાન હતું એમ કેતા હતી પોતે.
₹2 લેતા 5 કલાકના કોર્ટમાં જાય 30 વર્ષ પહેલા કોર્ટમાં જાય ₹2 લેતા 5 કલાકના. બધું ખૂબ જ્ઞાન હતું. શેઠ હા તો મારે વિતરાગનો મારે બાપા બહુ જુદી જતો છે. આગમ જ્ઞાન નહીં, પરનું જ્ઞાન છે, સ્વનું નહીં ત્યાં. હા હા હા. નિજ શુદ્ધાત્મ દ્રવ્ય નિશ્ચલ સ્થિરતા છે ઉલટા. હા હા હા. નિજ શુદ્ધાત્મા જોયું, બધામાં નિજ નિજ નાખ્યું છે. નિજ શુદ્ધાત્મ દ્રવ્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, એમાં જે સ્થિરતા થવી જોઈએ, રમણતા, એ ચારિત્ર. એનાથી ઉલટું મિથ્યા ચારિત્ર. એ પુણ્ય પાપમાં રમણતા એ મિથ્યા ચારિત્ર છે. એ દયા દાન વ્રત ભક્તિ તપસાના પરિણામ વિકલ્પાદી એમાં રમણતા એ મિથ્યા ચારિત્ર છે. એ વાત આકરી પડે માણસને. શું થાય ભાઈ, અનંતકાળ તે રખડ્યો. હા હા. અનંતકાળથી આસળ્યો વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંતને મૂક્યા નહીં અભિમાન. હા હા હા. બાપુ આ કોઈ વિદ્વાનની વસ્તુ નથી. હા હા. એ પણ કહ્યું હતું ને, વિદ્વાનો નિશ્ચય તજી વ્યવહારમાં વર્તન કરે તે વિદ્વાન નહીં. હા હા હા. એવું હતું ને. હા હા. પોતાનો ભગવાન આત્મા એનું વર્તન અંદરમાં છોડી દઈને એ વ્યવહારના દયાદાન વ્રત ભક્તિના પરિણામમાં વર્તે એ વિદ્વાન નહીં, તો મિથ્યા દ્રષ્ટિ છે કે છે. અરે આવી વાતો હોય, કોઈ આજે કઈ મેળ ખાય એવી વાત ન મળે. ભગવાન આત્મા અરે મેળ ખાઈ વાત છે. દુનિયાના અત્યારે મોટા માણસો આ કાર્ય કેવા, શું કેવાય, કાર્ય કરતા અને બધાને પૂછો તો એવું લાગે. આપણા આવતા છે શું કેવાય, હે ગિરધરભાઈ ને આપણા ભાઈ ઢેબરભાઈ રાજકોટ ઢેબરભાઈ ઘણા આવતા રાખીને આવે. કારણ કે અમે નિમિત્ત તો થાય તો કોક ને હું નિમિત્ત થાય શું થાય, એની સમય એની પર્યાય થાય નિમિત્ત થતી છે ને. આ દુનિયાના કાર્ય કરતા બધા મોટા મોટા સમજાણું કાંઈ પરના કાર્ય થાય ત્યારે આપણે નિમિત્ત તો થવું ને કે એમ કેતા. અહીં આવતા હતા ત્યાં વ્યાખ્યાનમાં આવતા, રાજકોટ આવતા. બાપુ મારગડા જુદા છે નાથ. નિમિત્ત થવું એટલે શું, જે એની પર્યાય તે કાળે થાય ત્યાં હો ત્યારે એને નિમિત્ત કહેવાય. એમાં નિમિત્ત કરીને નિમિત્ત થવું તો ત્યાં થાય એમ છે. હા હા હા. બહુ કામ. इन तीनों को बंध का कारण जाने जोयो. हाँ, मिथ्या दर्शन, मिथ्या ज्ञान, मिथ्या चरित्र, तीनों को बंध का कारण और तीनों से रहित जो ભેદાભેદ રત્ન સ્વરૂપ મોક્ષ કારણ જો આવ્યું પાછું આમાં જ આવ્યું છે ને 53 માથે છે જો ભેદાભેદ રત્નત્રય સ્વરૂપ મોક્ષ કારણ. નહીં તો ભેદ રત્નત્રય છે તો વિકલ્પ શુભાવ પૂર્ણ નિશ્ચય છે એને લઈને અહીંયા આરોપ કરીને ભેદાભેદ રત્નત્રય કહ્યું છે. હા હા સમજાણું કાંઈ. એકો તો પુણ્ય પાપ ના તો સાવધાનપણે એ કરતા થતો નથી. ભેદ રત્ન સેવાઓ અભેદ રત્નત્રયની દ્રષ્ટિ સહિતમાં રાગ આવે છે એનો કરતા થતો નથી. એ જાણકાર એ મેં અપેક્ષા ભેદાભેદ રત્નત્રયને આ કહેવામાં આવ્યું છે. હા હા એને હોય છે આવો ભાવ, કરતા નથી એનો. હા 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 આવી વાતો ક્યાં ફેર થોડો પડે છે ત્યાં આખો ફેર પડી જાય છે, ખબર નથી. ઉપચાર છે બંધનું કામ છે એને નિશ્ચય સહિત વાળાનો રાગ
ભેદા ભેતરત થઈ ભેગું ભેળવ્યો. કેમ કે તે કરતા નથી ત્યાં એનો, પણ થાય છે, હોય છે એટલું જણાવવા ભેદા ભેતરતને કીધું છે. હા 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 હું જાણું વિશેષ કે વખત यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.